जय माताजी मित्रों, आज 28 जुलाई 2024। तो हवे આપણે જોશું 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ। 12 રાશિઓ માટે આ અઠવાડિયામાં શું ફળ આવી રહ્યું છે। સૌથી પહેલા આપણે જોશું મેષ રાશિ। મેષ રાશિ વાળા જાતકો માટે આ અઠવાડિયામાં ઘણા ઓબ્સ્ટેકલ્સ આવશે, વિઘ્ન આવશે, તમારા કામમાં અડચણો આવશે। તમારે તમારા આરોગ્યનું બી ધ્યાન રાખવું પડશે અને સંબંધો પણ થોડી ખટાશ ભર્યા રહેશે। તો તમારે આ અઠવાડિયામાં પોઝિટિવ એટીટ્યુડ રાખવો પડશે અને પેશન્સથી આગળ વધવું પડશે। હવે આપણે જોશું બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયામાં ધંધાકીય રીતે અને નોકરીમાં ઘણી જ પ્રગતિ થશે। તમારા કામોમાં તમને સફળતા મળશે। તમારા જે પણ ડ્રીમ્સ છે તમે અચીવ કરશો, પણ તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો। વધારે સ્ટ્રેસ લેશો તો તમારી આરોગ્ય ખરાબ થઈ શકે છે અને તમારા સંબંધો ઘણા સારા રહેશે આ અઠવાડિયામાં। હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિ વાળા જાતકોએ આ અઠવાડિયામાં કરિયર અને બિઝનેસમાં ઘણી જ સફળતા પ્રાપ્ત કરશે। તમારા જે કંઈ ડ્રીમ્સ છે તમે અચીવ કરી શકશો। તમારા સંબંધો ઘણા સારા હશે। જે અપરિણિત લોકો છે એમને નવા પ્રપોઝલ્સ આવશે અને તમારે વધારે સ્ટ્રેસ નહીં લેવો અને પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે આ અઠવાડિયામાં। હવે આપણે જોશું ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિ વાળા જાતકોને આ અઠવાડિયામાં ઘણા શુભ સમાચાર મળશે। આરોગ્ય બી ઘણું સારું રહેશે। બિઝનેસ અને પ્રગતિમાં તમારા જોબમાં બી પ્રગતિ મળશે। તમારા જે કંઈ મહેનતના ફળ તમને ઘણા જ સારા મળશે અને તમે જે કંઈ ઈચ્છો છો એ તમે આ અઠવાડિયામાં પ્રાપ્ત કરી શકો છો। હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિવાળા જાતકો આ અઠવાડિયામાં તમે ઘર પરિવારજનો સાથે ધાર્મિક યાત્રાએ જઈ શકો છો। ઘરમાં સારો ટાઈમ વિતાવશો તમે। કરિયર અને બિઝનેસમાં થોડી અડચણો આવશે, પણ તમારે પોઝિટિવ રહેવાનું છે। તમારે વધારે ટેન્શન કે સ્ટ્રેસ નથી લેવાનું, કેમ કે તમારા હેલ્થમાં બી થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે, તો હેલ્થનું બી ધ્યાન રાખવાનું છે। જોશું કન્યા રાશિ માટે આ અઠવાડિયું શું લઈને આવે છે। કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં સ્ટ્રગલ રહેશે થોડી। તમારા કામમાં પણ અણધાર્યા સંકટ આવી શકશે, વિઘ્ન આવી શકશે। કોઈની પણ સાથે તમારે તમારા પર્સનલ ઇશ્યુઝ શેર નહીં કરવા, નહીં તો કોઈ તમારો ફાયદો ઉપાડી શકે છે। તમારા રિલેશનશિપ આ અઠવાડિયામાં થોડા ખટાશ ભર્યા રહેશે, તો તમારે પોઝિટિવ રહેવાનું છે, કોઈનાથી આશા રાખવાની નથી। હવે આપણે આગલી રાશિ જોશું તુલા રાશિ। તુલા રાશિવાળા જાતકો તમને આ અઠવાડિયામાં કોઈ તમારો ફાયદો ઉપાડી શકે છે, ઇમોશનલી કોઈ તમને દુઃખ પહોંચાડી શકે છે, તો તમારે પોઝિટિવ રહેવાનું છે, કોઈના પર આંધળો વિશ્વાસ નથી કરવાનો। તમારું બિઝનેસ અને કરિયરમાં તમને ઘણી જ સફળતા મળશે અને તમારી પ્રગતિ થશે। પોઝિટિવ રહો અને તબિયતનું પણ ધ્યાન રાખો। હવે આપણે જોશું નેક્સ્ટ રાશિ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વીકમાં સ્ટ્રગલ અને ઓબ્સ્ટેકલ્સ રહેશે, નેગેટિવિટી રહેશે। તમારા જે ઉપરી વર્ગના લોકો છે તે તમારા પર દબાણ નાખી શકે છે। તમારી જોબમાં અને બિઝનેસમાં અણધાર્યા સંકટ આવી શકે છે, તો તમારે શાંતિથી આગળ વધવાનું છે, પેશન્સ રાખવાની છે। હવે આપણે જોશું નેક્સ્ટ રાશિ ધનુ રાશિ। ધનુ રાશિના જાતકો માટે રિલેશનશિપમાં સારો ફાયદો થશે। અણધાર્યા સંકટો તમારી તબિયત ઉપર આવી શકે છે અને કરિયરમાં અને ફાઇનાન્સમાં થોડું સંભાળો। તમારે કોઈ પણ ફંડ્સ ઇન્વેસ્ટ કરતા પહેલા કોઈની એડવાઇસ લઈને આગળ વધવું પડશે, નહીં તો તમને પ્રોબ્લેમ્સ આવી શકશે। ઓવરઓલ અગર જોઈએ તો ધનુ રાશિ માટે આ અઠવાડિયામાં એવરેજ ફળ મળશે। હવે આપણે જોશું દસમી રાશિ મકર રાશિ। મકર રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયામાં બહુ જ સારા સમાચાર આવશે। રિલેશનશિપ સારા રહેશે, આરોગ્ય સારું રહેશે અને તમે ઘર પરિવાર સાથે સારા
સમય વિતાવી શકો છો, સારો સમય વિતાવી શકો છો. હવે આપણે 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ વાળા જાતકોને કરિયર બિઝનેસમાં સ્ટ્રગલ આવી શકે છે. આ વીકમાં સંભાળવું પડશે તમારે. રિલેશનશિપ ઘણા સારા રહેશે અને હેલ્થ ઘણી સારી રહેશે. હવે આપણે જોશું 12મી રાશિ મીન રાશિ. મીન રાશિ ના જાતકો માટે કરિયરમાં પ્રમોશન થશે, તમારા બિઝનેસમાં સફળતા મળશે. સંબંધોમાં થોડી ખટાશ રહેશે. ઇમ્બેલેન્સ રિલેશનશિપના લીધે તમે થોડા ડિપ્રેસ રહેશો, જેના લીધે તમારી હેલ્થ ઉપર બી થોડું અસર પડશે. તો તમારે પોઝિટિવ રહેવાનું છે, કોઈનાથી વધારે આશા ન રાખો અને તમારા કરિયરમાં તમને ઘણી સારી ઓપોર્ચ્યુનિટીઝ પણ મળી શકશે. તો મિત્રો, મારો કોન્ટેક્ટ નંબર છે 98 211 51 300. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરેટ વાસ્તુ બાય ગુંજન. મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ અને મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન. જય માતાજી.